નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ જંબુસરમાં ઘરમાં ઘૂસી દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બે આરોપી ઝબ્બે। મધરાત્રે નરાધમો તેલ લઈ છાપરામાંથી ઘરમાં ઘૂસી દુષ્કર્મને અંજામ આપ્યો। બંને હાથ પકડી મોઢું દબાવી બંને આરોપીએ વારાફરતી વારાવાસના સંતોષી। દિવ્યાંગ પીડિતાની ભાભી જાગી જતા બંને હવસખોરો ભાગી ગયા। જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતીના ઘરમાં મધરાતે ઘૂસીને બે નરાધમોએ ગુજરેલા દુષ્કર્મમાં પોલીસે ગણતરીની કલાકોમાં બંને હવસખોરોને હવાલાત ભેગા કર્યા છે। જંબુસરના એક ગામે દિવ્યાંગ એવી 20 વર્ષની યુવતી રાતે તેના ઘરે સૂઈ ગઈ હોય ત્યારે બે નરાધમો અશ્વિન સંજય રાઠોડ અને વિજય ખોડુ રાઠોડ દુષ્કર્મ આચરવા પહેલાથી જ કાવતરું રચી આવ્યા હતા। યુવતીના ઘરના છાપરામાંથી પ્રવેશી તેનું મોઢું દબાવી બંને હાથ પકડી બંને નરાધમોએ વારાફરતી વારા દુષ્કર્મ ગુજાર્યું હતું। દિવ્યાંગના પર ગેંગરેપ પહેલા હવસખોરોએ તેના ગુપ્ત ભાગો પર પોતાની સાથે લાવેલ તેલ પણ લગાવ્યું હોવાની શમશાર કરતી વિગતો બહાર આવી છે। તે દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા। સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે પીડિતાની માતાએ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મહિલા દિવસના દિવસે જ બનેલી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી પાણમિયા વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું। તે દરમિયાન નડિયાદની સીમમાંથી બંને નરાધમો અશ્વિન અને વિજયને દબોચી લેવાયા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। 8 માર્ચ 2025 રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટે છે। જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે। જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે। ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે।